Standard 12 General Stream, Subject English, Unit Test 6, Section A. Write whether the statements are true or false. નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે કહેવાનું છે મિત્રો. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. ટ્રુ આવશે કે જે વોલ્ટની સાથે જે કામ કરનાર જે માણસો હતા તેમની સાથે એ હંમેશા તેમને વેલ્યુ કરતો. મીન્સ ઇફ એનીવન હર વે વિથ નાની ઇટ વોઝ નાના. ફોલ્સ આવશે મિત્રો. આમાં એવું છે સુધારેલું વાક્ય, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, નાનીની જગ્યાએ શું આવશે? નાના. ઇટ વોઝ નાની. તો નાના અને મારી જે માની વચ્ચે કોઈ બોલી શકે તેમ હોય તો તે નાની હતા. તો મિત્રો પહેલું વાક્ય છે જે આપણે શું આવશે? ટ્રુ આવશે. પહેલું ટ્રી આવશે. બીજું છે એ ફોલ્સ થશે. નેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ગિવિંગ એડવાઇસ. હવે એડવાઇસવાળા વાક્યમાં શું આવશે? આઉટ ટુ આવશે એટલે બી આવશે. ફોર્થમાં અંજલિ સેડ વિચ ઇઝ યોર ફેવરિટ ફિલ્મ. અહીં કમ્પેરિંગ કરવાની છે. ડીમાં આપેલું છે કે દંગલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ. અહીંયા ડિગ્રી વપરાય છે સુપરલેટિવ એટલે આવશે. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેશ એઝ યુઝ્યુઅલ ધેર આન્સર. ફિફ્થ ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ વિઝિટેડ માય હાઉસ લાસ્ટ સન્ડે. હવે અહીંયા ક્રિયાપદ ભૂતકાળમાં છે અને સ્થળ નીચે અંડરલાઇન છે એટલે આપણે ટૂંકમાં વેર અને ડીડવાળો શબ્દ શોધવાનો છે. એટલે છે પહેલો જ એ. 6માં જોઈએ આપણે. હવે 6માં શું છે? વેન ધ સ્પ્રિંગ અરાઇવ. જ્યારે વસંત ઋતુ આવે છે ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ચ્યુમ્સ. વસંત ઋતુ આવે છે ત્યારે બધા જ વૃક્ષો સરસ રંગબેરંગી પોતાના કોસ્ચ્યુમ ધારણ કરે છે. તો અહીંયા આપણને શું આવશે? વેન ડુ ઓલ ધ ટ્રીઝ વિયર કલરફુલ કોસ્ચ્યુમ્સ. ક્યારે પહેરે છે? જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે. નેક્સ્ટમાં જોઈએ સેક્શન બીમાં. રીડ ધ એક્સટ્રેક્શન આન્સર ધ ક્વેશ્ચન્સ. 7th પ્રશ્ન ક્વેશ્ચન નંબર છે હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ ફર્સ્ટ સ્કેચ. એને પહેલું સ્કેચ કરીને કેટલા પૈસા કમાયો હતો? તો પહેલા સ્કેચમાં અહીંયા છે આપણે પ્રશ્નનો જવાબ લઈશું કે વોલ્ટ અર્નેડ. અહીંયા ઈડી લગાવવાનું છે. અર્નેડ હિઝ ફર્સ્ટ સ્કેચ અ નિકલ. બરાબર. તો આટલો જવાબ આવશે નિકલ એટલે 5 સેન્ટ. નેક્સ્ટ, વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો? તો વોલ્ટ એને અભ્યાસ પોતાનો કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કરેલો? તો એને ક્યાં લખેલું છે જો પેરેગ્રાફમાં તમે કે હી સ્ટડાઈડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તો આપણો આ 8મો પ્રશ્ન રહેશે મિત્રો. આગળ હવે નેક્સ્ટ સેક્શન 9th ક્વેશ્ચનમાં વેન ડુ ધ રેડ એન્ટ એબ્યુઝ ધ નેસ્ટ ઓફ ધ બ્લેન્ક એન્ડ્સ. ક્યારે એ પોતે એ ગુલામ પેલા લઈ જાય છે પોતાના માળામાંથી ઉચકી લઈ જાય છે ઈંડા. તો અહીંયા એ પણ પ્રશ્ન આપેલો છે. જુઓ અહીંયા તમે આ વેન ધ જુઓ ધેર એબ્યુઝ કાર્ય કરે છે વેન
જ્યારે પેલી જે કીડીઓ હોય છે એ બ્લેક કીડીઓમાંથી જે લઈ જાય છે પોતાના માળામાં, અહીંયા આપેલું છે જુઓ તમે બીજી લીટીમાં, બરાબર, બ્લેક એન્ટ વિથ અ એબ્યુસ ઇન ધેર સ્લેવ્સ. વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ ટુ એઝ સ્લેવ? કેવા પ્રકારની એ પોતાના ઈંડામાં લઈ જાય છે? ધ એબ્યુઝ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ. કેવી છે? બ્લેક એન્ડ્સ એન્ડ સમ ઓફ ધેર એગ્સ. એમના ઈંડા નાના હોય ત્યારે જે એબ્યુઝ કરે છે. સેક્શન સીમાં જોઈએ હવે. Why did the three men lock out? અહીંયા એક પ્રશ્ન છે કે Why did the three men lock out? આ ત્રણ માણસોને કેમ લોકઆઉટ કરી દેવામાં આવ્યા? તો આ 3 men were resident of but આ રહ્યું અહીંયા lock out as were the late returning from the some pleasure trips. બરાબર. 11મો પ્રશ્ન છે. What did the first man propose? તો ફર્સ્ટ મેને શું પ્રપોઝ કર્યું? તો આ રહ્યું અહીંયા he proposed that they should storm the gate and march into town. ત્યાં સુધી લખવાનો રહેશે. What did the guru understand? ગુરુ શું સમજ્યા? તો he understood the cause of the dispute. ઝઘડાનું કારણ એમને સમજી ગયા. એમના ઝઘડાનું કારણ સમજી ગયા. હવે આગળ જોઈએ. કમ્પ્લીટ ધ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. દેવાંશી વર્ક હાર્ડ. હવે આપણે આમાં શોધવાનું છે એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝમાં બે છે, વિથ એ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. પણ વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી મુકાયેલું સાચું વાક્ય છે. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. અહીંયા આઈએનજી છે એટલે આપણું વાક્ય આવશે બી. આગળ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. ધ સમ વોઝ સો ડિફિકલ્ટ. હવે વાક્યમાં સો છે એટલે ધેટવાળું તો આવશે, પણ બધા ABCDમાં ચારે ચારમાં ધેટ તો છે જ. પણ અહીંયા જ્યારે આગળના વાક્યમાં જ્યારે આપણે વોઝ હોય તો પાછળની સ્થિતિમાં કુડ આવે. બરાબર. કુડનો વાક્યમાં આવી શકે છે કારણ કે દાખલો એટલો બધો અઘરો હતો. ધેટ આઈ કુડ નોટ સોલ્વ ઇટ એટલે ડી આવશે. 16માં હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અહીંયા યુઝ ટુ વપરાય મિત્રો. યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદ આવે તો અહીંયા યુઝ ટુમાં કયામાં છે આપણે? હેબિચ્યુઅલ પાસ્ટ એમાં છે. 17મું પુનિત રેન ફાસ્ટ. ઝડપથી ભાગ્યો. એઝ અ સુપર સપોઝિશન. આમાં મેનર ઓફ સપોઝિશનમાં શું આવે છે? તો મેનર ઓફ સપોઝિશનમાં એઝ ઇફ હી વેર આવે. શું આવે? એઝ ઇફ હી વેર અથવા એઝ ઇફ સી વેર. તો અહીંયા વાક્યમાં એઝ ઇફ હી વેર અ ગ્રેટ રનર એટલે ડી આવશે. આગળ હવે આજે બ્લેન્ક એન્ડ્સ વાળો આપણો પાઠ છે મિત્રો. એ પાઠમાંથી જ આ પેરેગ્રાફ લેવામાં આવેલો છે. અહીંયા એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ નર્સ. હવે અહીંયા ધેર આવશે. ધેરમાં કયું ધેર આવશે? THEIR ધેર. ધ્યાન રાખજો. ધેરમાં THEIR ધેર એટલે પહેલું જ આવશે અને બીજામાં આવશે ઈચ. તો એન્ડ્સ વી આર ટોલ્ડ, જુઓ ધેર એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. તો આ વાક્યમાં શું કહેવા માગે છે ગુજરાતી? કે કીડીઓ આપણને કહેવામાં આવે છે કે તેઓ રમતો રમે છે, માંદી કીડીઓ સાચવે છે અને મરેલાને દાટે છે. ધે સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર
of the work and that no one is allowed to be indolent. indolent એટલે આળસુ. તો આમાં એવું કહે છે કે આ જે તેઓ ધ્યાન રાખે છે કે તેમના આશ્રયમાં દરેક તેમના ભાગનું કામ કરે છે કે નહીં અને કોઈને પણ આળસુ રહેવા દેવામાં આવતા નથી. નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ. તો મિત્રો આપણું સોલ્યુશન થયું. આમાં માય ફેવરેટ કાર્ટૂન સિરીઝવાળો એસે છે. એસે તમને ઓલરેડી લખવાનો હોય છે. એના અથવામાં છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આપણે આ સોલ્યુશન આપણે જોઈ લઈશું અને સેવ કરી દઈએ.